વરસાદ હજુ ગુજરાત ભૂલ્યું નથી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે 2 નવેમ્બર સુધી વરસાદની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગ મધ્ય ગુજરાતમાં વરસાદ રહી શકે તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। 7 નવેમ્બર બાદ સવારના સમયે ઠંડી અનુભવાશે। 18 નવેમ્બરમાં બંગાળમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે તો 15 ડિસેમ્બર સુધી ચક્રવાતનું પ્રમાણ રહેશે। ડિસેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા। એક પછી એક પશ્ચિમી વિક્ષેપોના કારણે માવઠાની શક્યતા રહેશે। હજુ પણ 2 નવેમ્બર સુધીમાં વરસાદની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સુરત, ભરૂચ, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 2 નવેમ્બર સુધીમાં હજુ વરસાદની શક્યતા છે। ક્વચિત કોઈ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે, પરંતુ ત્યારબાદ પણ 5 નવેમ્બર સુધીમાં હવામાનમાં વાદળવાયું કે ક્યાંક લગભગ છાંટા છૂટી જેવું રહી શકે। એટલે ખેડૂત ભાઈઓ માટે હવે શિયાળુ મોસમ લેવાની થશે, શિયાળુ પાક લેવાનું થશે। એટલે 7 નવેમ્બર બાદ ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ સવારના પરમાં રહેવાની શક્યતા રહેશે। 18 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતની અસરો પણ લગભગ 15 ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહેશે અને 15 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે। એક પછી એક આવતા 25 દિવસોના કારણે માવઠાની શક્યતા વધારે રહેવાની શક્યતા રહેશે। આ વખતે લા નીનોના સંકેતો સાંપડી રહ્યા છે, ત્યારે ઠંડી વધુ પડી શકે જો લા નીનો બને તો।